ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રા નિમિત્તે ઓર્કિડના ફૂલો સાથે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને રથયાત્રાના દિવસે શણગાર કરવામાં આવ્યો તો 300 કિલો જાંબુ અને 200 કિલો મગ તથા ચણાનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો। સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સારંગપુર ધામ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી અથાણાવાળાની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક સાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી અષાઢી બીજ નિમિત્તે તારીખ 27/6/2025ની શુક્રવારના રોજ કષ્ટભંજન દેવને દિવ્ય વાઘાનો શણગાર કરી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિમિત્તે કષ્ટભંજન દેવ દાદાને રથયાત્રાના દિવ્ય શણગાર કરવામાં આવેલ એવં સવારે 5:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવેલ તેમજ સવારે 7 કલાકે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને 300 કિલો જાંબુડા મગ તથા ચણાનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો। હજારો ભક્તોએ આનેરા દર્શનનો પ્રત્યક્ષ લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ। ભગવાન જગન્નાથ બલભદ્ર અને સુભદ્રાજી રથયાત્રાના પવિત્ર ઉત્સવ ઉપર આપ સૌ પર તેમની કૃપા બની રહે। શુભ રથયાત્રા, જય જગન્નાથ। આજે દાદાને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે આજે અષાઢી બીજના પાવન પવિત્ર દિવસે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને સુરતમાં 1 અઠવાડિયાની મહેનતે બનાવેલા વાઘા પહેરાવવામાં આવ્યા છે। હનુમાનજીના સિંહાસને વડોદરાથી મંગાવેલા ઓર્કિડના ફૂલનો શણગાર કરવામાં આવ્યો છે। દાદાને આજે 300 કિલો જાંબુ અને 200 કિલો મગ તથા ચણાનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે। આ અન્નકૂટ ભક્તોને પ્રસાદ તરીકે વિતરણ કરવામાં આવશે।